નમસ્કાર, જય માતાજી, જય હિન્દ. હું રાજભા ગઢવી, આપ બધા જાણો છો. અને ઝવેરચંદ મેઘાણીજીનું બહુ સરસ છંદની એક કડી છે. ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાખ, અણદીઠેલી ભૂમિ પરે યૌવન માંડે આંખ. યુવાનના ઘોડાઓ છે એ અણદેઠેલી ભૂમિ પરે આંખ માંડવા માટે તૈયાર થતા હોય છે. આજે લાખો કરોડો યુવાનો દેશમાં તૈયાર થાય છે, પણ એને અણદીઠેલી ભૂમિમાં એ ખબર નથી કે મારે કઈ દિશામાં જવું. અને એમાં જો દિશા મળી જાય, જો દિશા મળે તો વ્યસનમાં જાય છે. આપ જાણો છો, ન કરવાના વ્યસનો આજ ભયંકર આવી ગયા છે. પણ હાસી દિશા મળે. મારા પ્રોગ્રામ સાંભળતો મારો ચાહક, મારો ભાઈ જેવો રૂપેશ મકવાણા, આમ તો ત્રીજી વખત ગિનિસ બુક વર્લ્ડમાં નામ લખાવવા જઈ રહ્યો છે. અને આખી માહિતી પોતે આપશે. મારા પ્રોગ્રામો સાંભળ્યા એમાં હું એક બોલેલો કે હું 24 કલાક નશામાં જોઉં છું, એમ હું બોલેલો 5-7 વર્ષ પહેલા. હા, 24 કલાક હું નશામાં હોઉં છું એમ. પણ મેં શિવાજીને પીધો, મહારાણા પ્રતાપને પીધો, અમિતજી ગોહિલને પીધો, દેવાજ બોદરને પીધો, આમ કરીને હું બધા દાખલા દેતો ભગતસિંહના. ઈ એને લાગી ગયો, અને એને ઈ નશો લાગી ગયો કે મારે દેશના, રાષ્ટ્રના, ગુજરાતના યુવાનો માટે કંઈક કરવું છે. અને એ 2 વાર ગિનિસ બુકમાં એને નામ નોંધાવી દીધું છે. 3જી વાર નીકળ્યા છે. અને ક્યાંથી અત્યારે સોમનાથ થી આવે છે, દોડ્યું, સતત દોડ્યું રહેવાનું. અત્યારે આજના દિવસે કેટલા કિલોમીટર કાપીને આવ્યા છે? 38 કિલોમીટર આજ બપોર સુધીમાં કાપીને આવ્યા છે. અને સતત પશુપતિ, સોમનાથ થી પશુપતિ એટલે નેપાળ સુધી, દાદા શિવ સુધી ત્યાં પહોંચવાના છે. અને સેના માટે એ હવે આખું ઈ કહે, મને બધું યાદ ન રહ્યું બહુ. નમસ્કાર, હું રાજભા ગઢવીનો આભાર માનું છું કે આ પ્રેરણા એમના થકી મળી છે. જેમ એમણે કીધું, એક ડાયરો હું સાંભળ્યો, અને ડાયરામાં હું 24 કલાક, એટલે ઘણો સમય એવો હોય 24 કલાકમાંથી કે હું એમને સાંભળતો હોય, એક નવી ઉર્જા મળે એનાથી. તો એ ડાયરામાં એમણે કીધું કે નશાનું બોલ્યા, અને મને એ જ દિવસ મને એમ થયું કે કેમ આપણે પણ આ નશામાં ના રહીએ. અને એ જ દિવસથી હું પણ એમના માર્ગદર્શન હેઠળ નશામાં રહ્યો, રાષ્ટ્રભક્તિના નશામાં, અને રાષ્ટ્રનું કાર્ય કર્યું. અને પછી સ્વામી વિવેકાનંદજીનું એક વાક્ય છે કે જો કોઈ રાષ્ટ્રને બચાવવું હોય તો યુવાધનને બચાવો તો રાષ્ટ્ર બચી જાય, અને કોઈ રાષ્ટ્રને ખતમ કરવું હોય તો યુવાધનને ખતમ કરો, રાષ્ટ્ર ખતમ થઈ જાય. ત્યારે પછી મને એવું યાદ આવ્યું હતું કે આપણે હવે રાષ્ટ્ર માટે કંઈક કરીએ. અને પછી આજના યુવાનોને વ્યસનમુક્ત બને, આજનો જે નાના બાળકો છે એ મોબાઈલથી દૂર રહે. અને WHO નો જે રિપોર્ટ છે કે ભારતની અંદર 50% ઘરોમાં ડિપ્રેશનના પેશન્ટો છે, તો તેમાંથી દૂર આવે અને રાષ્ટ્ર માટે જોડાય, રાષ્ટ્ર માટે કામ કરે. તેના માટે અલગ અલગ રેકોર્ડ બનાવ્યા છે. અને દરેક રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યા છે. અને દરેક રેકોર્ડમાં મને રાજભા ગઢવી સાહેબના આશીર્વાદ મળ્યા છે. અને એમાં સૌ પ્રથમ અમદાવાદથી દિલ્હી રનિંગ કર્યું, એના પછી ગુજરાતમાં 1000 કિલોમીટર રનિંગ કર્યું. ત્યારે મેદરડા પહોંચ્યા, અને મારી બહુ જ દિલથી એવી ઈચ્છા હતી કે હું રાજભા ગઢવી સાહેબને મળું. અને ત્યારે ફોન કર્યો અને મારી મુલાકાત થઈ ગઈ. બસ એ દિવસથી સતત જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય તો માર્ગદર્શન મને મળી રહે છે, મારો ઉત્સાહ વધે છે. એના પછી સતત 75 કલાક રનિંગ કરી. જ્યારે 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે રાષ્ટ્ર ઉજવતું હતું, ત્યારે સતત 75 કલાક દોડી ઊભું પણ નહીં રહેવાનું. એમાં 375 કિલોમીટર કવર કરી આ રાષ્ટ્રને ડેડિકેટ કર્યું. એના પછી 6000 કિલોમીટર રનિંગ કર્યું, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, જે આપણે અટલ બિહારી વાજપેયી સાહેબે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ બનાવ્યો છે, એને દોડી 88 દિવસમાં પૂરો કર્યો. અને અત્યારે હાલ સોમનાથથી પશુપતિનાથ, નેપાળ રનિંગ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે યુવા શક્તિ બધી જ સાચી દિશામાં એક થાય. અને આ રાષ્ટ્રને, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે 2047માં વિશ્વગુરુ બનાવો, સત્તા ઉપર લાવો, તો વિશ્વગુરુ બનાવીએ. તો એ દિશામાં એક નાનકડું અમારું પણ યોગદાન હોય, એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ યુવા શક્તિને ટ્રેનિંગ આપો છો? કેટલા અધિકારી બન્યા છે? આના સિવાય પણ નરોડામાં, અમદાવાદ નરોડા ખાતે અમે પોલીસ, આર્મી, નેવી, જેને સ્પોર્ટ્સમાં જવું હોય એને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપીએ છીએ. જેમાંથી હાલ 100 વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે, 60 વિદ્યાર્થીઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે, 2 નેવીમાં, 2 એરફોર્સમાં, અને 7 વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ખાતામાં રાષ્ટ્રીય કક્ષાએ પોતે પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે, રમી રહ્યા છે. તો રાષ્ટ્રની સેવા કરીએ છીએ. બહુ સરસ, બહુ. આવી રીતે અમારો જમા પાછું શું ડાયરા કરતા હોય, એવું કોઈ પૂછે તમને થાય કે એકાદું આવું રતન કોક આમાંથી જાગી જાય. કો ઘોડો, કો પરખડો, કો સત્સંગી નાથ,
કોક ઘોડો જાતનો તેવો હોય જે આજે કરોડોમાં વેચાય, કો પરખડો એટલે પુરુષ આવો જવાન, કોક જ પાકે, એવો એકાદો પાકી જાય તો ઘણો, અને કોઈ સત્સંગીદાર, કોઈ એવી દીકરી દેશમાં થાય કે દેશનું નામ રોશન કરે. સર્જન હારે સર્જ્યા ત્રીનું રતન સંસાર, એવા કોક રતન સર્જન હારો સર્જે છે. એમાં એનું આપણું રૂપેશ મકવાણા એક રતન છે. ખૂબ ખૂબ અભિનંદન. અહીંથી નેપાળ સુધી ભોળિયો નાથ તમને ભેળો રહીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.